વડોદરામાં મોટો અકસ્માત, લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6ના મોત, 20ને ગંભીર ઇજાઓ. વડોદરા જિલ્લામાં બુધવારે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. હાઈવે ઉપર ઊભેલી ખાનગી બસ ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોના મોત અને લગભગ 20 લોકોને ઈજા પહોંચી હતી. બાલાજી ટ્રાવેલ્સની માલિકીની લક્ઝરી બસ રાજસ્થાનના બાંસવાડાથી સુરત તરફ જઈ રહી હતી. વડોદરામાં બસ રસ્તાની બાજુમાં ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો. અકસ્માત એટલો ભયંકર અને ગંભીર હતો કે ઘણા મુસાફરો બસમાં ફસાઈ ગયા હોવાની માહિતી મળતા એસડીઆરએફ અને એનડીઆરએફ અને વડોદરા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવની કામગીરી શરૂ કરી. તમામ ઘવાયેલાને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે વિસ્તારમાં લાંબો ટ્રાફિક જામ થયો હતો, જેને દૂર કરવા પોલીસ અને વહીવટીતંત્રની ટીમો કામે શરૂ કરી હતી. અકસ્માતની માહિતી મળતા ઝાલોદ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા. તેમણે ઘવાયેલા બહાર કાઢવા અને બચાવની કામગીરી શરૂ કરી. બસને થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફની ટીમને પણ બોલાવવા આવી હતી. એનડીઆરએફના કર્મચારીઓએ બચાવ કાર્ય સક્રિયની મદદ કરી. રિપોર્ટ પાલેજ ન્યૂઝ ગુજરાતી.